हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું अपनी यहाँ आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના વિડિયોની અંદર આપણે જે ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024 ની અંદર જે શરૂ થઈ અને જેનું પેપર એ ગઈકાલે એટલે કે 8/2/2024 ના રોજ જેનું પ્રથમ પેપર યોજાણું, તો કે તેની અંદર જે પેપર હતું તો કે તે કુલ 3 શિફ્ટની અંદર હતું। તો કે તેની અંદર એક પહેલી શિફ્ટ, પછી બીજી શિફ્ટ અને ત્રીજી શિફ્ટ। તો કે આ જે ત્રણે પેપર ત્રણે શિફ્ટ હતા તો કે તેની અંદર કેવા પ્રશ્નો પૂછાણા હતા અને કયા ટોપિકમાંથી સૌથી વધુ પ્રશ્ન નીકળ્યા હતા તે પણ જોઈશું। અને સાથે જે આ પ્રશ્ન પેપર હતું તો કે તેનું આપણે જે પ્રશ્ન પેપર છે તો કે તેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનો પણ આ વિડીયોની અંદર પ્રયત્ન કરીશું। અને જે આ પ્રશ્ન પત્ર હતું એ સંપૂર્ણ એટલે કે જે ફોરેસ્ટ ગાર્ડનો અભ્યાસક્રમ જે જાહેર કરવામાં આવ્યો હતો તો કે તેના સંપૂર્ણ અભ્યાસક્રમ આધારિત હતું। તો આની અંદર તે જે અભ્યાસક્રમ હતો તો કે તે તેની અંદર સૌથી વધુ ટોપિક એક શેમાંથી પૂછવાના છે અને કયા ટોપિક વાંચવા તે પણ જણાવીશ। તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલશો નહીં। અને આ વિડીયો એ તમને જે આવનારા જુદા જુદા પેપર છે જે હવે પછી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા લેવાની છે તો કે તેને માટે પણ આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી બનશે। આપણે જે ફોરેસ્ટ ગાર્ડનું પેપર 8/2/2024 ના રોજ લેવાનું અને તેની અંદર જે પહેલી શિફ્ટનું પેપર હતું તેનું આપણે સોલ્યુશન કરીશું। એટલે કે જે અહીં પહેલી શિફ્ટ છે તો કે પહેલો પ્રશ્ન હતો કે 10 કિમી પ્રતિ કલાકની ગતિથી 2 કલાક લાગે તો 12 કિમી પ્રતિ કલાકની ગતિથી કેટલો સમય ઓછો લાગે? તો કે તેની અંદર જવાબ હતો 20 મિનિટ, એટલે કે 20 મિનિટ ઓછો લાગે। અને ત્યારબાદ બીજો પ્રશ્ન હતો જે લસા ગુસામાંથી ચેપ્ટરમાંથી તમને પૂછવામાં આવ્યું કે 36 અને 108 નો લસા કેટલો થાય? તો કે 36 અને 108 નો લસા એ 108 લસા થાય છે। ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે 18 જાન્યુઆરી 1969 ના રોજ એ કયો વાર હતો? એટલે કે તમને કેલેન્ડરથી પૂછવામાં આવ્યો હતો અને તેની અંદર જવાબ એ શનિવાર આવતો હતો। ત્યારબાદ ચોથો પ્રશ્ન હતો કે કોઈ વસ્તુ એ 117 માં વેચતા એ 10% નુકસાન થાય તો તેની અંદર તો 5% નફો મેળવવા માટે એ વસ્તુ એ કેટલાની અંદર વેચવી પડે? તો કે તેનો જવાબ હતો 136.5 તેનો જવાબ આવતો હતો। અને ત્યારબાદનો પ્રશ્ન હતો કે તમને શ્રેણીમાંથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 10 પછી 21 33 46 60 તો જે ખાલી જગ્યા છે તો કે તેની અંદર શું જવાબ આવે? તો કે અહીં જે તમારે આ જે શ્રેણી હતી તો કે તેની અંદર તમારે સામાન્ય રીતે ગેપ શોધવાનો, જેની અંદર 11 12 13 14 15 એ રીતે ગેપ આવતો હતો અને ખાલી જગ્યાની અંદર જવાબ એ 75 આવતો હતો। ત્યારબાદ બીજો તમને ગુણોત્તર એટલે જે ગુણોત્તરનું પ્રમાણ હોય તેની અંદરથી પૂછવામાં આવ્યું હતું કે 2a જેમ 3b જેમ 5/6c છે તો a જેમ b જેમ અને c બરાબર ખાલી જગ્યા થાય। તો કે અહીં તમને જે અહીં ગુણોત્તરનું પ્રમાણ છે તેનું તમારે a જેમ 2 જેમ c જેમના ગુણોત્તરના પ્રમાણ મેળવવાનું હતું અને જેનો જવાબ બનતો હતો 3 જેમ 2 જેમ 1 તે તેનો જવાબ બનતો હતો। અને ત્યારબાદનો પ્રશ્ન છે કે તમને 321 પછી 569 પછી 672 અને 481 માં બધી સંખ્યાને એ ઉલટાવ્યા પછી એ મળતી મોટામાં મોટી સંખ્યાનો એકમનો અંક કયો હશે? એટલે કે તમને અહીં જે સંખ્યા આપવામાં આવી છે તમારે તેને ઉલટાવવાની અને ત્યારબાદ તેની અંદર જે સૌથી મોટી સંખ્યા હોય તો કે તેનો એકમનો અંક તમારે જણાવવાનો। તો કે તેની અંદર જે તમે સંખ્યાને ઉલટાવો તો કે સૌથી પહેલાં જે 300 બને, પછી 965 બને, પછી 276 બને અને 164 બને અને તેની અંદર સૌથી મોટી સંખ્યા તો કે 965 અને તેનો એકમનો અંક એટલે કે 5 એકમનો અંક બને છે। અને ત્યારબાદની પ્રશ્ન કરીએ તો કે તેની અંદર હતો AB પછી DE પછી GS પછી IJ પછી IN તો કે આમાંથી ખોટું શું છે? તો કે આ એક રિઝનિંગનો સવાલ હતો। તો કે તેની અંદર બધી સંખ્યા એક ક્રમ પ્રમાણે હતી એટલે કે તેના પછીની હતી, જ્યારે અહીં IN જો તો કે તે સંખ્યા એક ખોટી બને છે। અને ત્યારબાદનો પ્રશ્ન છે, ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈએ તો કે તેની અંદર જો 50ના 30% અને 20ના 30%નો તફાવત કેટલો થાય? તો કે અહીં તમને તફાવત જે ટકાવારી છે તેની અંદર તમને દાખલો પૂછવામાં આવશે અને જેની અંદર જે તફાવત તો કે તેનો તફાવત એ 9 તેનો તફાવત આવે છે। ત્યારબાદનો પ્રશ્ન છે કે MNOPQR માં એ M કરતાં N મોટો છે અને O કરતાં એ M નાનો છે અને P માત્ર એ Q થી નાનો છે અને R એ સૌથી નાનો નથી તો સૌથી નાનું કોણ હોય? તો કે તેની અંદર જવાબ આવતો હતો M। અને ત્યારબાદનો પ્રશ્ન હતો કે 7 સંખ્યાની સરેરાશ એ 55 છે, 6 સંખ્યાની સરેરાશ એ 56 છે તો 7મી સંખ્યા શોધો। તો કે આની અંદર તમારે જે સરેરાશ ચેપ્ટર હતું તો કે તેની અંદરથી 2 દાખલા પૂછવામાં આવ્યા હતા। તો કે તેની જે 7 સંખ્યાની સરેરાશ 55 અને 6 સંખ્યાની સરેરાશ 56 તો 7મી સંખ્યા કઈ? તો કે તેનો જવાબ હતો એ 49 જવાબ આવતો હતો। અને ત્યારબાદનો પ્રશ્ન હતો કે 3 સંખ્યાનો સરવાળો એ 60 છે અને પ્રથમ બે સંખ્યા એ 20 છે અને એટલે કે જે પ્રથમ બે સંખ્યા છે તો કે તેની અંદર એક સંખ્યા એ 20 છે અને બીજી 13 છે
તો ત્રીજી સંખ્યા કઈ છે? તો કે તેની અંદર જવાબ એ 27 જવાબ આવતો હતો. અને ત્યારબાદનો આપણે ગુજરાતીની વાત કરીએ તો કે ત્યારબાદનો પ્રશ્ન હતો કે નિપજનો સમાનાર્થી શબ્દ જણાવો. તો કે નિપજનો સમાનાર્થી શબ્દ એ આવક અને ઉપજ થાય છે. પછી ત્યારબાદ ગરીબ છે, ગરીબ શબ્દ, તો કે તેનો વિરુદ્ધાર્થી શબ્દ, તો કે ગરીબ શબ્દનો વિરુદ્ધાર્થી એ ધનવાન થાય. પછી ત્યારબાદનો પ્રશ્ન છે કે ફાળસ શબ્દનો સમાનાર્થી શબ્દ શું છે? તો કે ફાળસ શબ્દ છે તો કે તેનો સમાનાર્થી શબ્દ એ ઘાસકોશ તેનો સમાનાર્થી શબ્દ છે. પછી ત્યારબાદનો તમને અલંકાર પૂછવામાં આવ્યો તો કે શિયાળો એ શિયાળો તેનો અલંકાર જણાવો. તો કે શિયાળો એ શિયાળો તેનો અલંકાર એ અનવય અલંકાર થાય છે. ત્યારબાદ સમાસ ઓળખાવો તો કે આવ જા, તો કે તેનો સમાસ એ દ્વંદ્વ સમાસ થાય છે. પછી સંધિ જણાવો તો કે સ્વ અલ્પ, તો કે તેને તમારે સંધિ છૂટી પાડવાની, જેની સંધિ છૂટી પડે સ્વ વત્તા અલ્પ. પછી તમને એક ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું એટલે કે IUCN નું ફૂલ ફોર્મ જણાવો. તો કે IUCN નું ફૂલ ફોર્મ એ ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરલ તેનું ફૂલ ફોર્મ થાય છે. અને ત્યારબાદનો પ્રશ્ન હતો કે દારૂબંધી સાથે એ કયો સત્યાગ્રહ જોડાયેલો છે? તો કે દારૂબંધી સાથે અહીં તમને ઇતિહાસ રિલેટેડ સવાલ પૂછવામાં આવ્યો હતો. અને ત્યારબાદનો પ્રશ્ન હતો કે દીપડા એ કયા જંગલોમાં જોવા મળતા નથી? તો કે તેની અંદર ગુજરાતના 4 જિલ્લાઓના નામ આપવામાં આવ્યા હતા. તેનીથી જે જિલ્લો આવે તો કે તે અમદાવાદ જિલ્લો આવે, એટલે કે અમદાવાદની અંદર દીપડા જોવા મળતા નથી. ત્યારબાદનો પ્રશ્ન હતો કે 1980 પછી એ ગીર શેના માટે પ્રખ્યાત છે? તો કે 1980 પછી ગીર એ મુખ્યત્વે જે એશિયાટિક સિંહો હતા તે જોવા માટે એ ખૂબ જ પ્રખ્યાત થયું હતું. અને ત્યારબાદનો પ્રશ્ન છે કે G20 સપ્ટેમ્બરમાં યોજાય તો કે તેનું આયોજન એ કયા શહેરની અંદર કરવામાં આવ્યું હતું? તો કે G20 જે સમિટ યોજાય તો કે તેનું આયોજન એ દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદનો પ્રશ્ન છે કે હર્ષવર્ધન એ કયા વંશનો રાજા હતો? તો કે હર્ષવર્ધન તો કે તે પુષ્યભૂતિ વંશનો રાજા હતો. ત્યારબાદનો પ્રશ્ન છે તો કે NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું સ્થાપના એ વર્ષે કયું છે? તો કે NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનું સ્થાપના એ 2010ની અંદર કરવામાં આવી હતી. ત્યારબાદનો પ્રશ્ન છે કે વિશ્વ મગર દિવસ એ ક્યારે ઉજવવામાં આવશે? તો કે વિશ્વ મગર દિવસ એ 17 જૂનના રોજ ઉજવવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન હતો તો કે 1952માં સૌથી વધુ ધુમ્મસ એ કયા દેશમાં જોવા મળી હતી? તો કે 1952ની અંદર સૌથી વધુ ધુમ્મસ એ લંડન જે અમેરિકા જે ઇંગ્લેન્ડનું શહેર છે તો કે તેની અંદર જોવા મળી હતી. અને ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાતમાં જૈવ વિવિધતાની સ્થાપના એ ક્યારે કરવામાં આવી હતી? ત્યારબાદનો પ્રશ્ન છે કે ગુજરાત વિદ્યાપીઠ એ કયા ચળવળ સાથે જોડાયેલી છે? તો કે ગુજરાત વિદ્યાપીઠ રહી તો કે તે અસહકાર આંદોલન સાથે જોડાયેલ છે. અને ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના એ 18 ઓક્ટોબર 1920ના રોજ ગાંધીજી દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદનો 30મો પ્રશ્ન કે ખાનપુર તાલુકો એ કયા જિલ્લાની અંદર આવેલો છે? તો કે ખાનપુર તાલુકો એ મહીસાગર જિલ્લાની અંદર આવેલો છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે મહિલા બિલ એ ક્યારે પસાર થયું? તો કે મહિલા બિલ એ 2023ની અંદર પસાર થયું હતું. અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે જળ ઉત્સવ એ ક્યાં ઉજવાયો હતો? તો કે 2023ની અંદર જે જળ ઉત્સવ ઉજવવાનો તો કે તેનું આયોજન અમરેલી ખાતે કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે 33મો પ્રશ્ન છે ગાંધીજીનું જન્મસ્થળ જણાવો. તો કે ગાંધીજીનું જન્મસ્થળ એ પોરબંદર છે. પછી 34મો છે તો કે કેગની નિમણૂક એ કોણ કરે છે? તો કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલની નિમણૂક એ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન તો કે વક્તવ્ય સાંભળનારને શું કહે છે? તો કે જે વક્તવ્ય સાંભળતા હોય તો કે તેમને શ્રોતાઓ કહેવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન તો કે રાહ જોવી એટલે શું? તો કે રાહ જોવી એટલે કે તમને અહીં સમાનાર્થી શબ્દ પૂછવામાં આવ્યો તો કે રાહ જોવી તો કે તેનો અર્થ થાય પ્રતીક્ષા કરવી. અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે તમને સમાસ પૂછવામાં આવ્યો છે તો કે ત્રિભુવનનો સમાસ ઓળખાવો. તો કે ત્રિભુવનનો સમાસ એ દ્વિગુ છે કેમ કે અહીં એટલે કે 3 ભુવનનો સમૂહ. ત્યારબાદનો પ્રશ્ન તો કે ઊંધું વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. તો કે જે ઊંધું છે તો કે તેનો તમારે વિરુદ્ધાર્થી શબ્દ જણાવવાનો છે. તો કે તેનો વિરુદ્ધાર્થી શબ્દ એ ચત્તુ થાય છે. અને ત્યારબાદનો પ્રશ્ન છે આપણે 39મો પ્રશ્ન જોઈએ તો કે એશિયાટિક સિંહનું બીજું નિવાસસ્થાન જણાવો. તો કે એશિયાટિક સિંહ તો કે તેનું બીજું નિવાસસ્થાન એ આફ્રિકા છે અને એક તો ગુજરાતનું ગીર. ત્યારબાદનો પ્રશ્ન છે તો વિશ્વમાં સૌથી વધુ વરસાદ એ ક્યાં પડે છે? તો કે મોન્સિરમ એટલે કે જે વિશ્વનો સૌથી વધુ વરસાદ એ મોન્સિરમમાં પડે છે અને જે મેઘાલય ખાતે આવેલું છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે ડાંગરની ખેતીમાં એ કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કે જે ડાંગરની ખેતી કરવામાં આવે તો કે તેની અંદર સૌથી વધુ વાયુ એ મિથેન ઉત્પન્ન થાય છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે પશ્ચિમ ઘાટને એ બીજા કયા નામથી ઓળખવામાં આવશે? એટલે કે જે પશ્ચિમ ઘાટ આવેલું છે તો કે તેને અન્ય કયા નામથી ઓળખવામાં આવશે તે પણ પૂછવામાં આવ્યું. અને ત્યારબાદનો પ્રશ્ન 43મો કે સગર્ભા સ્ત્રીને એ કયો પદાર્થ નુકસાન કરે છે? તો કે જે પારો હોય તો કે તે સગર્ભા સ્ત્રીને નુકસાન કરે છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે રેડ ડેટા બુક રહી તો કે તે કઈ સંસ્થા દ્વારા બહાર પાડવામાં આવશે? તો કે રેડ ડેટા બુક એ
ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એટલે કે IUCN દ્વારા તે બહાર પાડવામાં આવશે અને જેની અંદર જે લુપ્તપ્રાય પ્રજાતિઓ છે તો કે તેની માહિતી એ તેની અંદર આપવામાં આવશે। ત્યારબાદનો પ્રશ્ન છે તો કે બાંધણી અને રંગકામ સાથે એ કયું શહેર જોડાયેલું છે તો કે બાંધણી અને રંગકામ સાથે એ જામનગર શહેર જોડાયેલું છે। અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે પાડાનો સમાનાર્થી શબ્દ જણાવો તો કે પાડાનો સમાનાર્થી શબ્દ એ આભાર થાય છે એટલે કે પાડાનો સમાનાર્થી શબ્દ એ આભાર થાય છે। અને ત્યારબાદ 47મો સમાનાર્થી શબ્દ કે ફાડાનો સમાનાર્થી શબ્દ જણાવો તો કે ફાડાનો સમાનાર્થી શબ્દ એ ઘાસકો થાય છે। ત્યારબાદનો પ્રશ્ન તો કે કહી ન શકાય તેવું તો કે અકથ્ય। પછી 2022માં જજની નિમણૂક માટેનો કયો પદાર્થ એ કાયદો એ રદ કરવામાં આવ્યો એટલે કે 2022ની અંદર જે જજની નિમણૂક માટેનો જે એક કાયદો રદ કરવામાં આવ્યો તો કે તે કયો કાયદો હતો। ત્યારબાદનો પ્રશ્ન 50મો તો કે RMR નું ફૂલ ફોર્મ જણાવો એટલે કે તમને અહીં RMR નું ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું। ત્યારબાદનો પ્રશ્ન તો કે બરડી પાડામાં એ કયા બે લુપ્ત પક્ષી તેની અંદર જોવા મળે છે। અને ત્યારબાદનો પ્રશ્ન છે કે સૌથી વધુ પ્રદૂષણ એ કયા શહેરની અંદર જોવા મળે છે તો કે સૌથી વધુ પ્રદૂષણ એ જે દિલ્હી શહેર છે તો કે તેની અંદર જોવા મળે છે। ત્યારબાદનો પ્રશ્ન તો કે પેપરલેસ જન્મ નોંધણી નીતિ અમલમાં મૂકનાર એ પ્રથમ રાજ્ય કયું છે એટલે કે તમને અહીં કરંટ અફેર રિલેટેડ પ્રશ્ન પૂછવામાં તો કે તાજેતરમાં પેપરલેસ જન્મ નોંધણીની નીતિ અમલમાં મૂકનાર એ રાજ્ય કયું છે। ત્યારબાદનો પ્રશ્ન તો ગુજરાતના કુલ અભયારણ્યો અને નેશનલ પાર્ક કેટલા છે તો કે ગુજરાતની અંદર કુલ 4 નેશનલ પાર્ક આવેલા છે અને 23 એ અભયારણ્યો આવેલા છે। અને ત્યારબાદનો પ્રશ્ન હતો આપણે વાત કરીએ એટલે કે હવે આપણે અહીં શિફ્ટ એની અંદર જે પણ પ્રશ્નો હતા તે તમામ આપણે અહીં સોલ્યુશન કર્યું। અને ત્યારબાદ હવે આપણે શિફ્ટ 2 ની અંદર જે પ્રશ્નો હતા તો કે તેનું સોલ્યુશન કરીએ તો કે તેની અંદર જે વેષ્ટી હતો તો કે તેનો વિરોધાર્થી શબ્દ શું થાય તો કે વેષ્ટીનો વિરોધાર્થી શબ્દ એ સમષ્ટિ થાય। ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે શ્રીશૈલમ બંધ એ ક્યાં આવેલો છે તો કે શ્રીશૈલમ બંધ એ આંધ્રપ્રદેશ અને તેલંગાણા તે બંને વચ્ચે આવેલો છે અને તેની અંદર મુખ્ય તમારે આંધ્રપ્રદેશ યાદ રાખવું। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન તો કે ઇન્દિરા સાગર બંધ એ ક્યાં આવેલો છે તો કે ઇન્દિરા સાગર બંધ એ મધ્યપ્રદેશની અંદર નર્મદા નદી પર આવેલો છે। અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ગિરનાર અભયારણ્ય એ ક્યાં આવેલું છે તો કે ગિરનાર અભયારણ્ય એ જુનાગઢ ખાતે આવેલું છે। ત્યારબાદનો પ્રશ્ન તો કે નળ સરોવર વેટલેન્ડ એ ક્યાં આવેલું છે તો કે નળ સરોવર વેટલેન્ડ એ અમદાવાદ અને સુરનગર તે બંને વચ્ચે આવેલું છે। પરંતુ જો તમને પૂછે કે નળ સરોવર અભયારણ્ય તે ક્યાં આવેલું છે તો કે નળ સરોવર અભયારણ્ય એ અમદાવાદ અંદર આવેલું છે। અને ત્યારબાદનો પ્રશ્ન તો કે એબેલ ગુલાલ સમાસ ઓળખાવો તો કે એબેલ ગુલાલનો સમાસ એ દ્વંદ્વ સમાસ થાય। પછી હટાણું તો કે તેનો સમાનાર્થી શબ્દ તો કે ખરીદી। પછી NGTમાં વધુમાં વધુ એ કેટલા સભ્યો હોય તો કે NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં એ વધુમાં વધુ એ 20 સભ્યો હોય અને ઓછામાં ઓછા પૂછે તો કે તેની અંદર 10 સભ્યો હોય। ત્યારબાદનો પ્રશ્ન તો કે તમને જે સમાન આ જે કહેવતો છે તો કે તેની તમારે સમાનાર્થી કહેવતો ગોતવાની છે તો કે તેની અંદર એક કહેવત કીડીને કણ અને હાથીને મણ અને બીજી કહેવત હતી જાગ્યા ત્યાંથી સવાર આ બંને કહેવતની તમારે જે સમાનાર્થી કહેવત હોય તે જણાવવાની હતી। અને ત્યારબાદનો પ્રશ્ન હતો કે વીટો પાવરનો ઉપયોગ એ કોણ કરે છે તો કે વીટો પાવરનો ઉપયોગ એ રાષ્ટ્રપતિ કરે છે। અને ત્યારબાદનો પ્રશ્ન હતો તમને કર્તરી કર્મણીમાંથી પૂછવામાં આવ્યું તો કે શિલા વડે એ વધારે નહીં ચલાશે કર્મણી વાક્ય બનાવો તો કે તેનું વાક્ય થાય શિલાથી વધારે નહીં ચલાવાય। પછી ત્યારબાદનો પ્રશ્ન હતો કે મેં નીલાને વાત કહી કર્મણી વાક્ય બનાવો તો કે તેનું કર્મણી વાક્ય થાય મારાથી નીલાને વાત કહેવાય। અને અહીં આપણે જે સોલ્યુશન કર્યું એ શિફ્ટ 2 એટલે કે જે 8/2/2024ના રોજ જે શિફ્ટ 2 ની અંદર જે લેવાનું તેનું સોલ્યુશન કર્યું છે। ત્યારબાદનો પ્રશ્ન હતો કે ઉડી શકતું વિશ્વનું સૌથી ઊંચું પક્ષી કયું છે તો કે સૌથી વધુ ઉડી શકતું પક્ષી વિશ્વનું એ રોઝ બ્રેસ્ટેડ રોઝ ફિન્ચ છે। ત્યારબાદનો પ્રશ્ન તો કે કાંટાળા વન પ્રદેશની દેશમાં ટકાવારી કેટલી છે તો કે કાંટાળા વન પ્રદેશ છે તો કે તેની દેશની અંદર ટકાવારી એ 2.6% કાંટાળા વન પ્રદેશ આવેલો છે। અને ત્યારબાદનો પ્રશ્ન હતો કે વાયુ અધિનિયમ એ ક્યારે પસાર કરવામાં આવ્યો તો કે વાયુ અધિનિયમ એ 1981ની અંદર પસાર કરવામાં આવ્યો। પછી ત્યારબાદનો પ્રશ્ન તો કે ઘોંઘાટને વાયુ પ્રદૂષણ તરીકે એ કયા સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યું તો કે ઘોંઘાટ હતો તો કે તેને 1987ના સુધારા દ્વારા એ વાયુ પ્રદૂષણની અંદર ઉમેરવામાં આવ્યું હતું। માટે આ 2 પ્રશ્ન જે તમારે પરીક્ષાના દિવસે ખાસ યાદ રાખવા। અને ત્યારબાદનો પ્રશ્ન તો કે તમને અહીં 4 ઓપ્શન હતા તેની અંદર તમને પૂછવામાં આવ્યું કે અરુણાચલ પ્રદેશનું ટાઈગર રિઝર્વ કયું છે તો કે અહીં આપણે જે અરુણાચલ પ્રદેશના ટાઈગર રિઝર્વ છે તે તમામ નામ આપી દીધા છે। એક કમલાંગ ટાઈગર રિઝર્વ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે। પછી નામદફા ટાઈગર રિઝર્વ એ અરુણાચલ પ્રદેશમાં આવેલું છે। પછી પાકે ટાઈગર રિઝર્વ તો કે તે પણ અરુણાચલ પ્રદેશમાં આવ્યું છે એટલે કે અરુણાચલ પ્રદેશની અંદર કુલ 3 ટાઈગર રિઝર્વ આવેલા છે જે 3 નામ અહીં તમને આપી દેવામાં આવશે। ત્યારબાદનો પ્રશ્ન તો કે મિશન ગંગા એ ક્યારે શરૂ થયું તો મિશન ગંગા એ 10 જુલાઈ 2014ની અંદર તેની શરૂઆત કરવામાં આવી હતી। અને ત્યારબાદનો પ્રશ્ન છે
કે યુએન દ્વારા એ ટકાઉ વિકાસ 2023 માટે એ કુલ કેટલા લક્ષ્ય નક્કી કરવામાં આવે છે? તો કે યુએન દ્વારા એ ટકાઉ વિકાસ મેળવવા માટે 2030 સુધીની અંદર કુલ જે લક્ષ્ય નક્કી કરવામાં આવે તો કે તેવા 17 લક્ષ્યાંકો નક્કી કરવામાં આવે છે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે 3000 પર એ 3 વર્ષના એ 4% દરે એ સાદું વ્યાજ શોધો. તો કે તમને અહીં સાદા વ્યાજમાં દાખલો પૂછવામાં આવ્યો તો કે આની અંદર જવાબ એ 360 જવાબ આવે. અને ત્યારબાદનો પ્રશ્ન હતો કે આ વર્ષે એ ગાંધીજી એ ગુજરાત મહાસભાના એ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. તો કે ગાંધીજી 1917ની અંદર એ ગુજરાત મહાસભાના ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. અને ત્યારબાદનો પ્રશ્ન હતો કે આઈસીસી મેન્સ ક્રિકેટ કપની જે ફાઇનલ હતી તો કે તે ક્યાં રમાઈ હતી? તો કે આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની જે ફાઇનલ હતી તો કે તેની ફાઇનલ એ અમદાવાદની અંદર રમાઈ હતી. અને ત્યારબાદનો પ્રશ્ન છે કે નવેમ્બર 2023 સુધીમાં એ અનુસૂચિ 11માં એ કેટલા વિષયો હતા? એટલે કે તમને અહીં જે બંધારણની જે 12 અનુસૂચિ છે તો કે તેની અંદરથી તમને અહીં સવાલ પૂછવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન તો કે કેગ પોતાનો અહેવાલ એ કોને આપે છે? તો કે કેગ હોય એ પોતાનો અહેવાલ એ રાષ્ટ્રપતિને આપે છે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે કાયદા સમક્ષ સમાનતા એ કયા અનુચ્છેદમાં આવેલો છે? તો કે કાયદા સમક્ષ સમાનતા એ બંધારણના અનુચ્છેદ 14ની અંદર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ઘેરનો મેળો એ હોળીના કેટલા દિવસે ભરાય છે? તો કે ઘેરનો મેળો એ હોળીના બીજા દિવસે ભરાય છે. અને ત્યારબાદનો પ્રશ્ન 28મો પ્રશ્ન જોઈએ કે 2023માં રાષ્ટ્રીય રમતની એ કેટલામી આવૃત્તિ યોજાય? તો કે 2023ની જે રાષ્ટ્રીય રમતની જે આવૃત્તિ યોજાય તો કે તે 37મી નંબરની હતી અને જેનું આયોજન એ ગોવા ખાતે કરવામાં આવ્યું. અને જે 2024ની અંદર જે 38મી આવૃત્તિ યોજવાની છે તો કે તેનું આયોજન એ ઉત્તરાખંડ ખાતે કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન તો કે કઈ સંસ્થાએ સોમનાથ મંદિરનો એ વર્ચ્યુઅલી જોવા માટે એ દિલ્હીની અંદર 3D ગુફા બનાવી હતી? ત્યારબાદનો પ્રશ્ન તો કે નીચેનામાંથી કયું પોર્ટ એ જીએમસી એટલે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા એ સંચાલિત કરવામાં આવશે? તો કે ગુજરાતની અંદર જે બંદરગાહ છે તેની અંદર સૌથી મોટું બંદર તો કે કંડલા તો કે તેનું સંચાલન એ કેન્દ્ર સરકારના જે કંડલા પંડિત દીનદયાળ પોર્ટ છે તો કે તેના દ્વારા કરવામાં આવશે. અને ત્યારબાદ જે મધ્યમ કક્ષાના અને નાના બંદરો છે તો કે તેનું સંચાલન એ ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન તો કે કયા મંત્રાલય એ મિશન અંત્યોદય સર્વે 2022-23 શરૂ કર્યો હતો? તો કે જે ગ્રામીણ વિકાસ મંત્રાલય હતું તો કે તેમના દ્વારા એ મિશન અંત્યોદય સર્વે 2022-23 શરૂ કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે પટોળાની સાડી એ કયા રાજ્યની વિશેષતા છે? તો કે પટોળાની સાડી રહી તો કે તે ગુજરાત રાજ્યની એ વિશેષતા છે. અને ત્યારબાદનો પ્રશ્ન કે ગુજરાતના કયા જિલ્લામાં એ સૌથી વધુ વસ્તી જોવા મળે છે? તો કે ગુજરાતના અમદાવાદ જિલ્લો છે તો કે તેની અંદર સૌથી વધુ વસ્તી જોવા મળશે. ત્યારબાદનો પ્રશ્ન તો કે કોણે માળવાના મહેમૂદ ખિલજી બીજાના સાથી તરીકે એ મેવાડના રાણા સાંગા સામે યુદ્ધ લડ્યું હતું? અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ભારતની લવંડર રાજધાની અને કૃષિ સ્ટાર્ટઅપ ડેસ્ટિનેશન તરીકે એ કયું સ્થળ પસંદ કરવામાં આવ્યું? તો કે જે ભાદરવા છે જમ્મુ કાશ્મીરનું શહેર તો કે તેની પસંદગી એ લવંડર રાજધાની તરીકે કરવામાં આવશે. અને ત્યારબાદ તમને અહીં ગણિતના પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા જેની અંદર તમને કાઉન્સમાં 5 × 5 એનો સ્ક્વેર ભાગ્યા 125/5 એનો 4 ઘાત ગુણ્યા કાઉન્સની અંદર 25 × 25 અને કાઉન્સ પૂરો અને 4 ઘાત બરાબર કાઉન્સની અંદર 5 પછી બીજો કાઉન્સ પછી ખાલી જગ્યા +6 તો તમારી જે ખાલી જગ્યા છે તો ત્યાં તમારે જવાબ ગોતવાનો હતો. ત્યારબાદ 37મો પ્રશ્ન તો કે સત્તા અને બત્તા ઉંમરનો સરવાળો એ 20 વર્ષ છે. 3 વર્ષ પહેલા એ બત્તા એ સત્તા કરતાં એ 3 ગણો હતો તો કે તમને અહીં સત્તાની ઉંમર પૂછવામાં આવી છે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે કોઈ સંખ્યાના એ 20% ને 120માં ઉમેરવામાં આવે છે ત્યારે એ પરિણામો સમાન સંખ્યા મળે છે તો જે એ સંખ્યાના એ 30% કેટલા થાય? એટલે કે જે 20 એટલે કે કોઈ સંખ્યા છે તો કે તેના 20% એ 120ની અંદર ઉમેરવામાં આવશે. અને જે સંખ્યા મળે તો કે તે બંને એ સમાન સંખ્યા થાય છે તો કે જે સમાન સંખ્યા મળે તો કે તેને એ 30% કેટલા થાય? અને ત્યારબાદનો પ્રશ્ન અહીં તમને ભાગુ સબાઈથી પૂછવામાં આવ્યો તો કે જે m બરાબર એ તમારે ગુણાકાર લેવાનો, પછી d બરાબર એ ભાગાકાર, a બરાબર એ સરવાળો અને h બરાબર એ માઇનસ લેવાનો. તો કે 28h 34d પછી 2a એટલે 2a 12m 5 તો કે તેની અંદર તમારે અહીં ભાગુ સબાનો દાખલો ગણવાનો હતો. અને ત્યારબાદના પ્રશ્નની વાત કરીએ 40મો તો કે અહીં તમને જો a બરાબર 2 તો 4a + 7 11a + 3 અને 6a નું ચોથું પ્રમાણ પદ તમારે શોધવાનું હતું.
અને ત્યારબાદનો પ્રશ્ન તો કે નામના આધારે એ કઈ ઓળખ પડે છે? તો કે તેની અંદર તમને 4 નામ આપવામાં આવ્યા છે, જેની અંદર રવિન્દ્ર જાડેજા, સચિન તેંડુલકર, મહેશ ભૂપતિ અને રોહિત શર્મા. તો કે તેની અંદર જે મહેશ ભૂપતિ છે તે અલગ પડે છે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે વાતાવરણના નીચલા સ્તરમાં એ કયા વાયુનું પ્રમાણ ઓછું હોય છે? તો કે વાતાવરણનું જે નીચલું સ્તર હોય તો કે તેની અંદર હિલિયમ વાયુ હોય તો કે તેનું પ્રમાણ એ ખૂબ જ ઓછું હોય છે. ત્યારબાદનો પ્રશ્ન તો કે જંગલમાં લાગેલી આગની અસરો એ કઈ છે? તેની લીધે એટલે કે તેના રિલેટેડ તમને વિધાન પૂછવામાં આવ્યા હતા, તો તમારે તેની અંદર જે સાચું વિધાન હોય તે પસંદ કરવાનું હતું. અને ત્યારબાદનો પ્રશ્નની વાત કરીએ 44માં કે 70 થી 200 સેમી એ વરસાદ પડતો વિસ્તાર એ ભારત દેશની અંદર કયા છે? તો કે તેની અંદર તમને એક વિધાનનો હતો કે આની અંદર જે જુદા જુદા નામ શહેરના નામ આપવામાં આવ્યા હતા, અને તેની અંદર તમારે જે વિસ્તારની અંદર એ 70 થી 200 સેમી વરસાદ પડતો હોય તે વિસ્તારો તમારે પસંદ કરવાના હતા. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટની એ કઈ કલમ એ સ્ટાફ સાથે સંબંધિત છે? તો કે તમારે જે આ પરીક્ષાની માટે જે ખાસ જોવું હોય તો તમારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ છે તે તમારે પૂરેપૂરો પાકો કરી લેવો, કેમ કે તેની અંદર અહીં તમને કલમો પણ પૂછવામાં આવી છે. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે કુદરતી સંસાધનના આશ્રયની અછત જણાવો. પછી ત્યારબાદનો પ્રશ્ન તો કે 4 શિંગડાવાળા એ કાળિયાર સંબંધિત તમને વિધાન પૂછવામાં આવ્યા હતા. પછી ત્યારબાદનો પ્રશ્ન તો કે કાળિયાર પરિવારનું એ સૌથી મોટું પ્રાણી એ કયું છે અને તે સામાન્ય રીતે એ એક સાથે જોવા મળે છે? તો કે તમને અહીં તે પ્રાણીનું તમારે નામ આપવાનું હતું. ત્યારબાદનો પ્રશ્ન તો કે નીચેનામાંથી કઈ પ્રજાતિ એ ગુજરાતમાંથી લુપ્ત થવાના આરે છે? ત્યારબાદનો પ્રશ્ન તો કે 50માં તો કે ખાલી જગ્યા એ ક્રમિક પોષક સ્તરે એ ઝેરી પદાર્થ એ સાંદ્રતા વધારે ધરાવે છે. એટલે કે તમને અહીં વિધાન રિલેટેડ પૂછવામાં આવ્યું, એટલે કે ખાલી જગ્યા એ ક્રમિક પોષક સ્તરે એ ઝેરી પદાર્થની સાંદ્રતા એ વધારે ધરાવે છે તે તમારે પદાર્થ જણાવવાનો હતો. અને ત્યારબાદ આપણે અહીં શિફ્ટ 2 ની અંદર જે પણ પ્રશ્નો હતા તે તમામ જોયા. હવે આપણે શિફ્ટ 3 ની અંદર જે કયા પ્રશ્નો હતા તેનું સોલ્યુશન કરીએ તો કે તેના અંદર તમને અહીં ગેંડા એટલે કે જે ગેંડા હોય તો કે તેના રિલેટેડ તમને વિધાન પૂછવામાં આવ્યું હતું. પછી ત્યારબાદ બીજો પ્રશ્ન તો કે શહેરી વનીકરણના લાભો અંગેનું તમારે વિધાન પસંદ કરવાનું હતું. એટલે કે જે ત્રીજી શિફ્ટ હતી તો કે તેની અંદર ઘણા બધા સવાલો એ વિધાન રિલેટેડ સવાલ પૂછવામાં આવ્યા હતા. એટલે કે ત્રીજી શિફ્ટ હતી તો કે તેનું પેપર એ અઘરું રહ્યું હતું. અને ત્યારબાદનો સવાલ તો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ કેટલા ઝોનની અંદર વિભાજિત કરવામાં આવે છે? એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને જે દેશ રિલેટેડ એ કેટલા એટલે કે દેશની અંદર કુલ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના એ કેટલા ઝોન વિભાજિત કરવામાં આવે છે? અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ટાઈગર રિઝર્વ એ અને રાજ્ય તેનું તમને જોડકું પૂછવામાં આવ્યું, એટલે કે જે ટાઈગર રિઝર્વ અને તે કયા રાજ્યની અંદર આવેલું છે તે તમારે જોડકું જોડવાનું હતું. અને ત્યારબાદનો પ્રશ્ન 5મો તો કે આબોહવા પરિવર્તન અને તેની અસરોને થાળે પાડવાના પગલાં એ કયા ટકા વિકાસ દ્વારા લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું? અને ત્યારબાદનો પ્રશ્ન તો કે પર્યાવરણ સંરક્ષણમાં જંગલોના યોગદાન અંગે એ તમારે સાચું વિધાન પસંદ કરવાનું હતું. અને ત્યારબાદનો પ્રશ્ન જોઈએ 7મો તો કે નાઇટ્રસ ઓક્સાઇડના સંદર્ભમાં એ સાચું વિધાન કયું છે તે તમારે અહીં જણાવવાનું હતું. ત્યારબાદનો પ્રશ્ન તો કે તકનો ઉપયોગ કરી એ સ્વાર્થ સાધનાને શું કહેવામાં આવશે? તો કે તકનો ઉપયોગ કરી અને સ્વાર્થ સાધનાને એક સ્વાર્થી તરીકે ઓળખવામાં આવશે. અને ત્યારબાદનો સમય તો કે 4 ઘડીનો સમય તો કે અહીં તમારે તેનો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો હતો. અને ત્યારબાદનો પ્રશ્ન તો કે ગુજરાતમાં ખાલી જગ્યા કારણે એ સોલંકીનું પતન થયું. ત્યારબાદ 11મો પ્રશ્ન તો કે પૃથ્વી પરનું એ સૌથી ભીનું એટલે કે જે ભીનું સ્થળ છે તે તમારે અહીં જણાવવાનું હતું. ત્યારબાદનો પ્રશ્ન તો કે વસ્તી ગણતરી 2011 મુજબ એ ગુજરાતની વસ્તી ગીચતા કેટલી હતી? તો કે ગુજરાતની વસ્તી ગીચતા એ 340 હતી. અને ત્યારબાદનો પ્રશ્ન કે 13મો પ્રશ્ન તો કે નીચેનામાંથી એ કેટલી સંખ્યા જેમાં તુરંત પછી અને પહેલા એ સિમ્બોલ આવે? તો કે તમને અહીં એક રીઝનિંગનો સવાલ હતો, જેની અંદર અહીં તમને એક લાંબી સંખ્યા આપી દેવામાં તમારે અહીં જે તુરંત પછી અને પહેલા સિમ્બોલ આવતી હોય તો કે તેવી સંખ્યા ગોતવાની હતી. ત્યારબાદ 14મો પ્રશ્ન તો કે દુકાનદાર ધાબળાની કિંમતને તેની પડતર કિંમત કરતાં એ 25% વધુ છાપે છે અને છાપેલી કિંમત પર એ 20% વળતર આપે છે. જો તેને તે ધાબળા એ 600માં વેચ્યા હોય તો ધાબળાની પડતર કિંમત કેટલી હતી તે તમારે અહીં ગોતવાનું હતું. ત્યારબાદ 15મો પ્રશ્ન તો કે P = Q, પછી ગ્રેટર ધેન R, ગ્રેટર ધેન S, પછી ગ્રેટર ધેન T તો લેસ ધેન U, તો કે તેની અંદર સૌથી નાનું કોણ છે? એટલે કે આપણને એક રીઝનિંગનો સવાલ હતો. ત્યારબાદનો 16મો પ્રશ્ન તો કે નીચેનામાંથી એ તમારે સાચી જોડણી પસંદ કરવાની હતી. ત્યારબાદ 17મો પ્રશ્ન કે સંધિ જોડો, એટલે કે તમને અહીં એક સંધિ પૂછવામાં આવી હતી તો કે તેની તમારે જોડણી જોડવાની હતી. ત્યારબાદનો 18મો પ્રશ્ન તો કે બેટ્સમેન તેમની 9મી ઇનિંગની અંદર એ 85 રન બનાવશે તો તેની જે 9મી ઇનિંગની જે 85 રન બનાવ્યા તો તેના લીધે એ તેની સરેરાશ તો તેની અંદર 1 વધી જાય છે.
તો તેની 9મી ઇનિંગ પછી એ તેની સરેરાશ કેટલી થાય તે તમારે અહીં શોધવાનું હતું. અને ત્યારબાદનો 19મો પ્રશ્ન તો કે સમતાપ આવરણની તરત ઉપર એ કયું આવરણ આવેલું છે? તો કે સમતાપ આવરણની તરત ઉપર એ મધ્ય આવરણ આવેલું હોય છે. ત્યારબાદનો પ્રશ્ન તો એશિયાટિક સિંહની વસ્તી મુજબ તમારે સાચું વિધાન હોય તો કે તે તમારે પસંદ કરવાનું હતું. ત્યારબાદનો પ્રશ્ન તો કે વન અને વન્યજીવ સંસાધનોમાં એ પ્રકાર અને તેના વિતરણને લગતું એ જે સાચું વિધાન હતું તે તમારે પસંદ કરવાનું હતું. અને ત્યારબાદ 22મો પ્રશ્ન તો કે સૌથી વધુ આરક્ષિત જંગલો એ કયા વિસ્તારની અંદર આવેલા છે? તો કે તે તમારે અહીં જણાવવાનું હતું. એટલે કે જે 4 રાજ્યો હતા તો કે તેની અંદરથી તમારે કયા રાજ્યની અંદર એ સૌથી વધુ સંરક્ષિત એટલે કે સૌથી વધુ એ આરક્ષિત જંગલો આવેલા છે તે તમારે અહીં જણાવવાનું હતું. ત્યારબાદનો પ્રશ્ન તો કે ગ્લોબલ વોર્મિંગ વિશે એ તમારે સાચું વિધાન હોય તે પસંદ કરવાનું હતું. ત્યારબાદનો પ્રશ્ન હતો તો કે 2017-18ની અંદર લેન્ડ યુઝ વર્ગીકરણ મુજબ એ ગુજરાતનો કયો જંગલ વિસ્તાર એ સૌથી વધુ વિસ્તાર ધરાવે છે? ત્યારબાદનો 25મો પ્રશ્ન તો કે રાષ્ટ્રીય વાઘ આરક્ષિત ક્ષેત્રનો સમાવેશ એ ખાલી જગ્યામાં પ્રોજેક્ટ ટાઈગર હેઠળ કરવામાં આવ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન તો કે વિકાસ સંબંધિત મુદ્દાઓ વચ્ચે તમારું સાચું વિધાન હતું તો કે તે તમારે પસંદ કરવાનું હતું. ત્યારબાદનો પ્રશ્ન હતો 27મો પ્રશ્ન તો કે ગુજરાતમાં નવા વેટલેન્ડ પૈકી એ કયાનો સમાવેશ થાય છે? એટલે કે જે તમને 4 વિકલ્પો આપવામાં આવ્યા તો કે તેની અંદર તમારે જે નવા વેટલેન્ડ છે તો કે તેની અંદર તમારે તેનો વિકલ્પ જણાવવાનો હતો. ત્યારબાદ 28મો પ્રશ્ન તો કે કઈ અવસ્થામાં એ પાણી એ બાષ્પમાંથી એ પ્રવાહી બને છે? એટલે કે તમારે જે પાણી જે બાષ્પ થઈ ગયેલું હોય તો કે તે કઈ અવસ્થાની અંદર એ પ્રવાહી બને છે? તો કે તેની અંદર જે ઘનીભવન હોય તો કે તેની અંદર એ પ્રવાહી એ બાષ્પમાંથી પ્રવાહી બની જાય છે. અને ત્યારબાદનો પ્રશ્ન હતો કે કઈ કુદરતી સંસાધનોની અવક્ષયની અસર તમારે અહીં જણાવવાની હતી. ત્યારબાદનો પ્રશ્ન હતો કે એર કન્ડિશનર અને રેફ્રિજરેટરની અંદર કયો વાયુ વાપરવામાં આવે છે? એટલે કે તમને અહીં જે એસી અને જે ફ્રીજ હોય તો કે તેની અંદર એ કયો વાયુ વપરાય તે તમારે જણાવવાનો હતો. ત્યારબાદનો પ્રશ્ન હતો કે વાઇલ્ડ લાઇફ એક્ટ 1972ની કઈ કલમ હેઠળ એ શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? એટલે કે જે વાઇલ્ડ લાઈફનો ફોરેસ્ટ ગાર્ડને લગતું જે વાઇલ્ડ લાઈફ એક્ટ છે તો કે તે તમારે પણ પાકો કરી લેવું, કેમ કે તેની કલમ પણ જે ખૂબ જ આઈએમપી હોય તે તમારે ખાસ જોઈ લેવી. ત્યારબાદનો 32મો પ્રશ્ન તો કે કઈ જમીન એ બરડું અને સ્નોના પીસવાથી એ બને છે? તો કે તેને એ કયા નામ તરીકે ઓળખવામાં આવે? એટલે કે જે જમીન એ બરડું અને સ્નોના પીસવાની ક્રિયાના કારણે બને તો કે તે જમીનને એ કયા નામથી ઓળખવામાં આવશે? પછી ત્યારબાદ 33મો પ્રશ્ન તો કે પશ્ચિમ ઘાટ સંબંધિત એક તમને વિધાન પૂછવામાં આવ્યું હતું. એટલે કે જે પશ્ચિમ ઘાટને રિલેટેડ જે જુદા જુદા પ્રકાર હતા તો તેનું વિધાન તમને અહીં તમારે સાચું વિધાન જણાવવાનું હતું. એટલે કે અહીં આપણે જે ફોરેસ્ટ બીટગાર્ડનું જે 8/2/2024ની અંદર જે શિફ્ટ 1, 2 અને 3 તે ત્રણેય શિફ્ટની અંદર કેવા પ્રશ્નો હતા તેની અંદર જે ત્રણેય શિફ્ટના પ્રશ્નો હતા તે તમામ પ્રશ્નો એ સ્મૃતિ આધારિત હતા. જે તમને આવનારી જે હવે પછી જે ફોરેસ્ટ ગાર્ડની જે પરીક્ષા છે તેની માટે આ પ્રશ્નો એ તમને ખૂબ જ ઉપયોગી બનશે અને આના લીધે તમને માર્ગદર્શન મળશે. આજના વિડીયોની અંદર આપણે જે ફોરેસ્ટ બીટગાર્ડનું પેપર જે 8/2/2024ના રોજ લેવાનું તો કે તેની અંદર શિફ્ટ 1, શિફ્ટ 2 અને શિફ્ટ 3 આ ત્રણેય શિફ્ટની અંદર કેવા પ્રશ્ન પૂછવાના તે જોયા. અને જો તમે ફોરેસ્ટ બીટગાર્ડની જે પરીક્ષા આપવાના હોય તો તેની માટે જે જૂના પેપર આપણે અપલોડ કર્યા છે જેની અંદર 1/2013નું પેપર, 1/2016નું પેપર અને 1/2022નું પેપર તે પણ જોઈ શકો છો, કેમ કે તમને આ જે જૂના પેપર છે એ તમને આવનારી પરીક્ષા એટલે કે જે હવે પછી જે દિવસોની અંદર જે પરીક્ષા લેવાની છે તો કે તેની માટે આ પેપર તમને ખૂબ જ ઉપયોગી બનશે. અને આની અંદર જો વનસ્પતિના સવાલો પૂછાતા હોય તો તેની માટે પણ આપણે એક વિડીયો બનાવીશું જેની અંદર જે વન વિભાગ દ્વારા જે ખૂબ જ મહત્વની જે ઔષધિ વનસ્પતિની જે બુક બહાર પાડવામાં આવે તો કે તેની અંદરથી જે મહત્વની વનસ્પતિ છે તેનો પણ એક સ્પેશિયલ વિડીયો બનાવશે, તમે તે પણ જોઈ શકશો. જેની વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. અને સાથે જે આ ફોરેસ્ટ બીટગાર્ડના જે પેપર છે તેની માટે આપણે એક અલગ પ્લેલિસ્ટ પણ બનાવી છે, તેની અંદર પણ આ જે પણ ફોરેસ્ટ બીટગાર્ડના જે પેપર જૂના હશે તે તમામ તેની અંદર અપડેટ કરી દેવામાં આવશે. તો તમે તે પ્લેલિસ્ટને પણ સેવ કરી શકો છો અને તેને શેર કરવાનું બાકી તો શેર કરી શકો છો. અને સાથે જે હાલમાં કરંટ અફેર રિલેટેડ જેવા ટોપિક છે જેમ કે ગુજરાતનું બજેટ 2024-25, પછી ફિલ્મફેર એવોર્ડ 2024, પછી પદ્મ પુરસ્કાર 2024, પછી ભારત રત્ન પુરુષ એવોર્ડ 2024 તેવા જે કરંટ અફેર રિલેટેડ ટોપિક છે તે પણ જોઈ શકશો, જે તમને આવનારી પરીક્ષા માટે પણ ખૂબ જ ઉપયોગી બની શકે છે. અને જો આપણે અહીં જે પણ વિડીયો લેક્ચર જોયો તેની પીડીએફ ડાઉનલોડ કરવા માંગતો હોય તો તમે આપણી જે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ છે તેની અંદર જોડાઈ શકો છો, જેની અંદર જે ફોરેસ્ટ બીટગાર્ડની જે પેપર છે તો કે તેની અંદર કઈ શિફ્ટની અંદર કયા પ્રશ્નો નીકળશે તેની અંદર સૌથી પહેલાં
જેવું પેપર લેવાય એટલે જેવા આપણને તે પ્રશ્ન મળે એટલે કે તેવા તરત તેની અંદર અપલોડ કરી દેવામાં આવશે. તો તમે આપણી જે ટેલિગ્રામ આરવ લર્નિંગ છે તેની અંદર પણ જોડાઈ શકો છો. અને જો આવી જ માહિતી તમે વિડીયો દ્વારા મેળવવા માંગતા હોય તો તમે આપણી જે આ યુટ્યુબ ચેનલ છે આરવ લર્નિંગ તેને પણ સબસ્ક્રાઈબ કરી શકશો. અને હજી સુધી આ વિડીયોને લાઇક કરવાનું બાકી હોય તો લાઇક કરો, અને જો હજી સુધી આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો.